શાકમાં એટલું મરચું નાખ્યું ને બોલો અડધું શાક ખાવાનું પડી મેલ્યું છે કશું હોતું નહીં. આપણો ખર્ચો બધો ખાવાનો છે અને પીવાનો ખાવા પીવાનો ખર્ચો આપણો જ છે. તું ઓય હું લેવા આવ્યો છે લે હા? ઓય આવ્યો છું હું લેવા એમ કે છે હું તને કહેવા આવ્યો છું ભાઈ બંધ. મારા તારી કોઈ વાત સાંભળવી નહીં તું તારા ઘેર જતો રહે અલ્યા પણ મારી વાત સાંભળ. મારા તારી કોઈ વાત સાંભળવી નહીં આજે તને ભાઈ બંધ યાદ આવ્યો અલે યાર તને ભૂલતો હું ખરેખર હું તને કહેવા આવ્યો છું તૈયાર થઈ જાય એમ. મારે સોય તૈયાર થવું નહીં તું તારા ઘેર જતો રહે હું મારા ઘેર બરોબર છું હું તો મારા ઘેરથી જ આવ્યો છું પણ તું મારા ઘેર હેડ ગાડીમાં બેહવાનું છે અને પછી જવાનું છે આપણે. મારે તારી ગાડીમાં બેહવું નહીં ગાડી લાય 500 દન થઈ ગયા છે તાણા આજે બોલો કેવા આયા છે એ વાત તારી લાખ રૂપિયાની છે. હું ખરેખર પેડા તો હવ ખવડાવવા છે લ્યા પણ મારા જેવો ખર્ચો કોઈ ના કરે લે. તમે ખાલી તૈયાર થઈ જાઓ તારે જવાનું છે કાલ બપોરે પાછું આવવાનું છે. અમે પેડા નહીં ખવડાવી છે કે એવું ખર્ચો કરવાના છે એ આબુ જવાનું છે અને ખાવા પીવાનો ખર્ચો ખરો ને ચતુરજીનો છે એટલે તૈયાર થઈ જાઓ ને રહી જાઓ પાછા. આ કેવા આવ્યો છું બધા ભાઈ બંધ લઈ જવાનું. એક ભાઈ બંધ મારો ના રહી જવો જો એમ. આબુ જવાનું છે લે ઓવા એ ઓવા ઓવા લે ઓ તું તૈયાર થઈ જા ખરેખર. ખરેખર ઘણો સમય થઈ ગયો તને કીધું પેલા બરોબર એટલે તું બધા ફરી વળે આપણો ભાઈ બંધ આપણે જે સર્કલ છે ને બધો જાડેજા પોપટલાલ શંભુજી કરશનજી જીગોટ એક માણસ ના રહેવો જો એમ. શંભુજી નહીં લઈ જવા હા શંભુજી નહીં લઈ જવા ઓછો કરી દે એટલે હું હા હા હું એ જ કહેતો હતો એટલે હા હવે હું કહેતો ખબર છે હું જઉં છું ઘેર બરોબર અને એક જોડી લઈ લેવાનો છે કેમ કે કાલે ફ્રેશ થઈ પાછું ફરવું એ પડે. ભાઈ બંધ શંભુજી નહીં લઈ જવા ફરવાની મજા નહીં આવે મૂર્ખા લઈ જવા પડે લે ના તો રોજનો મેણો લે મારો હોબળો પડો પછી હોવે તો પછી લઈ લ્યો તાણે તમારે હેન્ડલ કરવાની પોચવે તો લઈ લ્યો આપણો હેન્ડલ ઓવા એની ચિંતા ના કરો ભાઈ બંધ લઈ જવા પડે લે જેમ કે ગોમના મોટા મોભી છે એટલે કેવું પડે એમ. તો હું તો કી આવું માર તો હું કહેવામાં હું જાય છે હા તો તું કહી દે એટલી ગળા હું ગાડી સાફ કરી દઉં અને મારા તો એક જોડી લુગડો પડી ને તમે બધાને કહી દેજે એક જોડી લુગડો ફ્રેશ થવા માટે એમ. હું 2 જોડી લઈ લ્યો હા તો 2 લઈ લેજે તું તારે. પેલો શોર્ટવાન છે કે લે તાર ગાડીમાં ઓહો સબ બધું છે લેજે તું તૈયાર થઈ જાય ટાઈમ બગાડ ખોટો. હાર હે મૂકી આવું કે કલાકમાં તૈયાર થઈ તો બધા આબુ જવાનું કહી દેજે ખાલી. હા ખાવા પીવાનો ખર્ચો બધો ચતુરજીનો છે એવું ચોખ્ખોટ બંધ કે છે. હાર તારે ખાવા પીવાનું બધો હા હાલ જઈને કી આવું આ દિવાળી પર તો ટાઢ આવે કે વરસાદ આવે. હવે વરસાદ આવી ગયો છે આ વખત તો સમ મળી ગયો. ઓહો હો હો હું દર્જન છે તાપો છે એમ કા ભાઈ ને આવજો વળી શું કોમ છે તૈયાર થઈ જાઓ હાડો અત્યારે શું જવાનું છે આબુ જવાનું છે આબુ હું લેવા એ પીવાન ખાવા મને તો બધું તવન ફાવા મન શું ફાવા છે એવું બધું. એ તો મૂકવાનું શું કા ફવરાઈ ગયો પીવાનો આપણે શું મેળવો શું આવે છે પીવાનો તો મારા જબર મેળ આવે છે પણ હેડ જો તારે ઠેલો લઈ લેજો તૈયાર થઈ જજો તો એકલા જ હશે એકલા નહીં જતા તાને મારા ભાઈબંધ ગાડી લાવ્યો છે તે ખર્ચો બધો એરો એ કરે છે એમ શત્રુજી લાયા છે કે વાહ પણ એ તો પેડા નહીં ખવડાય મોણે છે ફરવા શું લઈ જાય પેડા દઈને નહીં ખવડાવે તો બરોબર છે પણ એ ખર્ચો કરે છે 12-13 હજાર રૂપિયા ખર્ચો કરે છે તારે પેડોના હાટાના. આમ તમે તો હાજર આવ્યા છો કે ઊંઘમાં તો એને આવી જાય કે વાતમાં ના એ પીવાનું તો ઈ રાખ્યું છે અંતે તમારા ભાગમાં જે આવે ને એમ આપણે ના દેજો પૈસા આપણે અડધા દેવું પણ તે હેડો આવું ખરો પણ ડખો ના થવું જો તાર નોમનો ના કશું ડખો નહીં થાય એમાં હેનો ડખો કરવાનું છે અરે યાર તો એ પછી તેમ પીને હાથા ના રહો તો પછી ડખાથી નકોમ પડે એટલે પીવાનું તો કીધું છે ખાવા પીવાનો ખર્ચો મારા ભાઈબંધનો છે તો એમાં માપમાં રહેતા હોય તો વિચારી આપ માપમાં જ છીએ કમ્પ્લીટ માપમાં થાય ખાલી ઠેલો લઈને તૈયાર થઈ જાઓ એટલા હું શંભુજીને કહેતા હું હો હા અમે જવું પડે દાણા આયા છે કેવા જવું તો પડે કે અડધી રાતનું પાણી ભરવું પડે છે મારા કાકા ના આવું છે ને મારા પાણી ભરવું પડે ઘેર બેઠા ઓર્ડર જ કરવાનો રહેશે કોઈ ભરવા આવે જ ખબર પડે એક તો પેલા કરથનજી છે ને પાણી લેવા નહીં દેતા તો આ તો નહીં તે 2 ડોલે ભરીને લઈ દઉં ફટાફટ ન કરો લોચા પડી જશે આવી જશે ઓહો એ ઓય હું કરે છે લે પાણી ભરતું નહીં દેખાતું લે પોણી હાલ ડોલ પડતી રવાડાઈ ગઈ હે એ પણ શું જવું છે એમને લેહડ તૈયાર થઈ જા પણ એમને શું કીધા કે ના હું તારા અંગા અલે લેહડ તને ફેવરી નાખું આજે હું એમને મારતન કા મારે નહીં આપવું
અલ્યા એ પેલા ગાડી પેલી ઇકો ગાડી કદી બેહ્યો છું પણ કદી ઘરની ગાડી ની બેહ્યો વે માર ભાઈબંધ ગાડી લાવ્યો છે ઘરની ગાડી નહીં બેહેલો. બસ તાને હે તને આબુ રોલ લઈ જવું અને ખાવા પીવાનો ખર્ચો માર ભાઈબંધ કરશે આપણે ખાલી ગાડીમાં બેહી રહેવાનું છે અને બધું જોવાનું છે. પણ કોણ લાવી ગાડી? માર ભાઈબંધ લાવ્યો છે લ્યા ચતુરગાંવ. તાને તને ખબર નહીં અલે પેડો નહીં ખવરાયો હજી અને એમને શું ગાડીમાં આવું? હું ના આવ્યું ગાડીમાં. પેડો તો તને સોચ ખવડાવો હું એનો જીગરી ભાઈબંધ છું મને નહીં ખવડાયો તો તને સોચ ખવડાવો પણ પેડાના હાટા નહીં રોજ 10-12 હજાર રૂપિયા ખર્ચો કરે છે તો લઈ જવા શું હતા લ્યા માઉન્ટ આબુ માઉન્ટ આબુ અર્ધન કા મારે નહીં આબુ. જો તું હેડ તૈયાર થઈ જા અત્યારે અને આપણે જવાન છે અત્યારે ઠેલો પર લે ને એક જોડ લુગડો એક્સ્ટ્રા લઈ લેજે. એટલે પણ મારે નહીં આબુ તમારા હંગાથી. હેડ તારા કોઈ આબુ ના આવે તો કોઈ નહીં પણ તાર કાકો છો એમ કહેજે એ તો ઘેર છે. એને લઈ જવું તાને તારા ના આબુ હોય તો એને લઈ જાઓ મારા કાકાને લઈ જાઓ ને એને પીવો હોય ને તો પૈયે દેજો. અલ્યા એ તો પીતો નહીં ખાલી પીવામાં તો આપણા ઘરોમાં હું એકલો જ છું પણ પીને આપણે કોઈને બગાડતા નહીં પણ તું આવ્યો હોત ને તાર ભાગનું મને આલજો જ ને તો અડધા પૈસા હું આલજો જ લે. ના ના અર્ધંગા મારે નહીં આવું તે જતા હો અને એને લઈ દો અને આ તો ખાલી કીધું પાછા પાતા ના પાછા ની પાયે એ તો અડતો નહીં એ તો ભગત છે લ્યા. લે હું જઉં છું તાર કાકા કને પેલા શંભુજીને ભેગો થતો જાઉં શંભુજીનું વાટમાં ઘર આવે છે કેટલા હો તું પોણી જ ભરતા અરે ઉપડી તો જ્યાં છે માઉન્ટ આબુ પણ આર્દન કાઓ છે ને એટલે આ માઉન્ટ આબુનો પ્રવાસ તો આખો ફેલ જ થવાનો ને બધા. હા ખોટીઓ વરસાદ નથી ગઈ ને વાળે મૂકું એક બાજુ વરસાદ થયો સર પછી ખેતીમાં રમણ ભમણ સર શું કરવાનું મૂકી દઈએ. ઓહો શેમ આટલા બધા ફફડાટી આવે છે? કૂતરો હણ પડ્યો તો શું છે? કૂતરો હણ નહીં પડ્યો પણ લેહડો બોલાવા આવ્યો છું. અને શું જવાનું જતા રાતનું? શું જવાનું છે? આબુ જવાનું છે આબુ. અલે આબુ અત્યારે રાતનું ના જવાય. રાતનું જ જવાનું છે અત્યારે મારો ભાઈબંધ કહી ગયો છે. અલ્યા તમે પીને આવ્યા છો શું છે અત્યારે? આ 12 વાગે રાતના કહે છે કે જવાનું છે? નહીં પીધો અત્યારે તો. તાણે કેમ રાતના તમે આબુ હોભળ્યો છે? આબુ હોબળ્યું નહીં અને હું કહું છું ખબર છે મારો ભાઈબંધ લાવ્યો છે પેલી ગાડી એટલે આપણને જવાનું છે આબુ. અને શિયો ભાઈ બંધ તમારી ગાડી લાવ્યા તે? ચતુરજી લાયા છે અને જવાનું છે આપણે આબુ. અલ્યા સતુરજી ગાડી તો અઠવાડિયું સુધી લાયા જે પેડા નહીં ખવડાવે વાળી માઉન્ટ આબુ ફરવા લઈ જાય રે. વાત હાશી છે અઠવાડિયું છું પણ અઠવાડિયું તો હો છું પણ પેડોનો ખર્ચો એ રોજ 12,000 રૂપિયા કરે છે ને લઈ જાય છે આબુ ફરવા એટલે આપણે બધાને આબુ જવાનું છે. અલ્યા ના લઈ જાય માણસ પેડા ના ખવડાવે આપણને એટલે લઈ જાય અને તમે હું એવાનો વાદે રાતના ફરવા માંડ્યા છો. લે હેડો કે તમારે આબુ હોય તો હેડો મફત પૈસો 1 રૂપિયો ખર્ચવાનો નહીં બધો ખર્ચો ખાવા પીવાનો બધો માર ભાઈબંધ ખર્ચો કરે ના ભાઈ આપણા આબુ નહીં. હે પીવાનો ખર્ચો માર ભાઈબંધ કરે છે. ના ના આપણે પીતા નહીં અને તમે પાછા જો તો પીતા ની પાછા ઈ તો શૂટ છે રાજસ્થાનમાં તો. તમે ના પીવો તો પછી એ બે ભાગમાં આવે એમ મને આલ દેજો અડધા પૈસા આલજો હું. અલ્યા મૂર્ખા હું પીતો નહીં ને વળી તને આલો તાણ હેડો કે દાન આ બધા ના ભેગા આપણા થઈને આબુ નહીં. ભેગા થઈને જઈશી હેડો કે નકર પછી રહી જા કોઈ લઈને તું જેમ કેહો ને અમે હો રહી જતા પણ તમે ફરીને આવો અમારા આબુ નહીં અમન એ જો તો કોઈ દાગળીઓ ના કરતા ઘેર કરો છો એમને. એટલે એ દાગડીઓ કરવા નહીં જવાનું ખાલી ખાવા પીવા જ જવાનું છે. અલ્યા તમારી ચતુરજી બેવાની તો રાળ હોય છે. રાળ તો હ પણ ખર્ચો માર ભાઈ બંધ કરે છે કેટલા ભાઈ બંધ તો ખર્ચો કરે છે પણ આમ કેવા રહો છો અને જે જોય બધા હળી મળીને રહી ગયો. હારું હેડો હા? તમે તો નહીં આવી શકો અમે જતા આવીએ તા. મારાથી નહીં આવાય પે વાત હાશી છે. હો અને હારું. તમે બધા જતા હો. હાર હેડો મારા હા? પેલા પોપટલાલ ને કેવા જવું છે. હારું હારું જતા હો. અમારા ઓળખા જો એટલે 300 રૂપિયાના પેડા લાઈન ગામમાં વેચાવે તો કેટલું સારું લાગે અને ઓને આબુ જઈ જઈને દારૂ પીવાનું ગોઠવ્યું છે ને એમાંય પાછો 1 નંબરનો દારૂડિયો ભેળો લીધો છે. હા માણસો એના કરતી 300 રૂપિયાના પેડા જ લાઈન વેચવાના તો ઓને ખોટું કર્યું છે. વરસાદ ને શું ધાર્યું હવે શિયાળામાં કોના કોના શિયાળામાં વરસાદ આવે છે ભર શિયાળો વરસાદ થયો છે
અને એક બાજુ ખેતરમાં ઝાડ વાઢેલી પડી છે અને ઝાડે પેલા ટાઈમ મારતા કરવાનું હું કંટાળા હેતામાં કોઈ સારા આવવાનું નહીં એવું લાગે છે મને તો. જીગા તું શું જઈને આવે આલ્યો પાણી લેવા તો કાઢ્યો ભૂલીએ છે વળી અને હું કરવા પાણી લાવી ના નહીં તમારે હું તો સવારમાં ના આવ્યો મારે અત્યારનું કોઈ નાવું નહીં. યાર કાકા સવારે નાવું હોય તો નાજો હા. પણ હું કહું છું તમારે જવાનું છે એટલે એટલે શું જવાનું છે? એ તો હમણાં આ અર્જન કાકો નતા ઘેર એ તો ના ના નહીં હે નહીં આ? ના તો હમણાં આવું છે તાણ એ તો શું જવાનું છે? એ તો હું જો કઈ જજો કા એ તો શું ના જવાય ને શું તો જવાનું એટલા વળી છૂટી પડ્યા મારા ભાઈબંધ. કાકા ઈ નહીં કે આવો અર્જન જા આવ. નામ લેતે ઈ શેતાન હાજીર એવું લે એ તો વાત હતી એ વાત કરતા નવરાયા તું એ તો ના પાણી લાવ્યો છું પણ અમે ના પાડી છે કીધું સવારે નહીં તું પોણી કાઢજે લ્યા ડબ્બો નહીં ના હું ચાલ હે ની ના આવતો હોય ચાલ હે તું હેડ જે એટલે તમે શું જવાનું પ્રવાસમાં ગોઠવી ચાલે કેતા નહીં નિમ્ન શું જવાનું હતું લ્યા માઉન્ટ એવરેજ એવું કોક કહેવાય આબુ માઉન્ટ આબુ જવાનું છે હા. માઉન્ટ આબુ હા એવું છે લે હેડો માર ભાઈબંધ ગાડી લાવ્યો છે જે આપણો ખાવા પીવાનો બધો ખર્ચો એનો છે અને આપણે ફરવા જવાનું છે. અલે આ વળી તારો છોકરો સીઓ ભાઈ પણ ગાડી લાવી છે એમ કે છે સતુરજી અલે ચતુરજી તો અઠવાડિયું શું ગાડી લાવે પેડા ખવડાવતું નહીં ને એ વળી હું પ્રવાસમાં લઈ જા મને લાગતું નહીં હું તો માનતો જ નહીં યાર બોલો પેડા તો નહીં ખવડાવ્યા એ તો બરોબર છે પણ પેડા હાટ ના ફરવા લઈ જાય છે માઉન્ટ આબુ અને ખાવા પીવાનો બધો ખર્ચો એનો છે અને એક જો લુગડો લઈ લેજો જેમ કઈ તો નાવાના પૈસા થઈ છે ને એ બધા પૈસા એમાં ભાઈ બનાલ છે અને ખાવા પીવાનો બધો ખર્ચો એનો છે એટલે આપણે કચાજ રાખવાની જ નહીં એમાં અને જવાન તૈયાર થઈ જાય ઠેલો લઈ લેજો લુગડો લઈ લો હા હા હું તૈયાર થઈ જતા એટલે પોપટલાલ ખાવાનો ને અને પીવાનો બધી સગવડ કર બધી સગવડ છે પીવામાં તો એમાં મારા ભાઈબંધને કીધું છે કે ફૂલ સેવા થાય તમારી એમ એટલે ભાઈ બસ હું કહું છું તારે પીવાનું ને એ બધું કરવાનું ને આપણે મેળ નહીં આપણે નહીં આવીએ વળી તૈયાર જોતો ને વળી શેમ છૂટી પડે છે આપણે કારણ કે આપણે પીતા નહીં પીવાવાળો માણસ આપણે ગમતો નહીં પણ તું ના પીવું તો કોઈ વાંધો નહીં હા. તું ખાલી ખાજે અને પીવાનું તારા ભાગમાં જે આવે એ મને આલ દેજે પીવામાં તો આપણે ખબર છે કે તમે તો પછી યાર રસ્તામાં જઈને યાર પીવાનું ધમાલ કરો નકોમ પડે યાર આબરૂ થાય પછી કાકા જો કે જો તમે ના પીવું હોય તો કોઈ ના ગાડીમાં પડ્યા રહેજો જીગા એક કામ કર તું જા મારે નહીં જવું મારે નહીં જવું એટલે તો તમને તૈયાર કર્યા છે રાતનું ભરવા જો તો પાણી એટલે પોપટલાલ કોઈ પીન પછી મારે કોઈ ગાડી નહીં ચલાવવાની પાછલી ડેકીમાં હુઈ રહેવાનું છે અને બધું જોવાનું છે અરે એ વાત તો હાચી પણ તે પછી બારીઓમાં ઓમ કઈ ફોડો કાઢવાનું વળી કોક થાય તો પછી અમારે માથું પડે બિલકુલ હાલું નહીં એક વખત હોય તો આખી જિંદગી ઠેલ્યો તોડે આમ તૂટી ગયો છું અને પેલું આમ કરી અને 80 વાળું પી જવાનું અને પછી પાછળ બે જોવાનું લેડોક તમારા ભાગ ની આ મારે પીવા આવો મોકો કેટલા વર્ષે મળ્યો છે ઘણો સમય થઈ ગયો ઈ તો એવું છે ઓહો લે હેડો કાકા પીવા માટે મરી જાય છે અમુક શું કેવું હોય ને મૂર્ખો આજુ કોઈના પીવા માટે ઓન પ્રવાસમાં જવું છે આ અને આ પાછા બીજોને લઈ જવાના પાછા એમાં પાછા બીજોની આબરૂ ઘટાવું પીવો સીઓ ને અને અમારી આબરૂ ઘટાવવાનો હું ધારીશું અને હું ધારીશ ખાઉં એટલે હું વિચારો છો લે હજી હેડો કે તમે હેડો કોઈ વિચારવાનું ના આવે તઈ તૈયાર થઈ જાઓ કલાકમાં આપણે જવાનું છે અને હું જઉં છું અમે ઘેર મારે ઠેલો લેવાનો છે કેમ કે આપણે હોતના જ ના આવ્યા હતા એટલે કોઈ નાવાની ઈચ્છા નહીં હા ના ના કાકા આ તો આખો પર્વત છે ને અર્ધન કાકા એ તૈયાર કરે ચતુર કાકા નું લાગતું જ નહીં મને એ તો માણસ આપણે વાત કરીએ એટલે ખબર પડી જ જાય જીગા લે તઈ તૈયાર થઈને આવો હો હું હેડું હા 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 જો તમે ખરેખર કાકા છે ને આ પર્વત છે ને અર્ધન કાકા જ કરે છે બધું પાછો ઓહો એવું જ લાગે છે મને એ માણસ ઉપર જ એમ લાગે છે તો એ જો જવાની ના નહીં પણ આમ સાવધાન રહેજો નકર આ બે અર્ધન કાઓ છે ને એટલે મને હાલો થોડો વિશ્વાસ ઓછો આવે પાછો એટલે જોઈને રહેજો પાછા હું જોઉં માને રે કરો નોમ આપણું આવે ખાલી ખોટું મફતનું હા તો હું તો આ માટે ઠેલો તૈયાર કરું હા હા અલે શંભુજી ચતુરજી અલે યાર પાવડો નહીં લઈ જવાનો તો ઠેલો લેતા હો કે સોરામાં ગાડી ઊભી કરી છે ને બધા શીખર શું જાય બધા હું બોલાવવાની આકડે છું ઘેર યાર એટલે પણ તમે તમને જરાય ભોન છે કે નહીં તમે ગામમાં પેડા નહીં વેચ્યા ને તમે માઉન્ટ આબુનું ગોઠવ્યું છે ખબર છે લે ખબર છે બધા હિંમત કહેવાના છે પેડા નહીં વેચ્યા પણ હું છે કે મારા બધા ભાઈ બનો ખરેખર
12 થી 13,000 રૂપિયા ખર્ચો કરવાનો છે અને આબુમાં બધો ફેરવવાનો છે, ખાવા પીવાનો ખર્ચો બધો આપણો છે એમ. અલ્યા પણ ના હોય નાટક હુંકા કરો છો એના કરતી કોકરી ગોમમાં ગોળ વેસો હતો. ગોળ તો હું વેસા થયા ને નાટક ના કહેવાય શંભુજી, ફેવરો મોણો તો ફરી લેવું એમ. અલ્યા આ બધો નાટક ના થાય. આ રીતે મને નાટક લાગે છે લે શંભુજી. નાટક જ છે કે માપમાં બોલો શંભુજી. તારે ખાવા પીવાને એ તમે જલસા કરવા જ જો છો ને. મને એવું લાગે છે કે શંભુજી તમે રીહેત બોલો છો એટલે મેં ગાડી લાયા એટલે. ના અમે રીહે નહીં પડતા પણ તમે આ એક ખોટું કરો છો. શું ખોટું કરીએ અમે? ફરવા જવાનું યાર તમે. ઓહો, ફરવા લઈ જઈએ છીએ મેં એવું ખોટું કરી લે. તમારે તો સારું કેવું પણ ખરેખર ભાઈબંધ ગાડી લાવ્યો છે અને આબુમાં ફરવા લઈ જાય તો ધન્ય કહેવાય એમ. અલ્યા પણ આ ન જોઈ તો નાટક ના જોઈ તમારે. યો કઈ ફરવા જવું ને એક ગોમ મેલીને બહાર અને નાટક લાગે છે બોલો. અને એમાં ભલા સતુરીએ અર્જનજીને દારૂ લીયા. એ તો દારૂ પીવે છે પણ હું છે કે આબુ લઈ જવાના છે એટલે હું છે સારું સારું ખવડાવીએ ને. એ તો ખાવાનું ને પીવાનું બધું કહેતા કે શત્રુજીનો બધો ખર્ચો છે. ના ના આપણે પીવાનું નહીં રાખવાનું, ખાવાનું અને ફરવાનું મોજ કરવાની બસ. ખાવાની તો ઠીક વાત છે પણ આ પીવાનું નહીં હું કા તમે મોય ભેળું ગોઠવ્યું છે. શંભુજી પીવા તો નહીં જતા પણ તમને કઈ કીધું કે અમે પીવા જઈએ છીએ. અર્જનજી કહેતા કે પીવાનું એ કે ભેળું છે કે હેડો કે. ઓહો, આ તો બજી મેં ચિતાન અર્જુનજી મારી છે એમ કે. એટલે મને એમ કે તમારા ભાગનો એ મને આલજો કે તમે ના પીવો તો કોઈ નહીં કે. ખરેખર એટલે જ તને હોય કે ઝઘડો થાય છે બધો એમ કે. આવું બધું ના થાય ત્યો જાય ને. એ પોણી તો એ પછી વાળજો બરોબર. હેડજો પેલા અર્જુનજી ને હેડો. લેવડો અર્જનજીને હેડો. એટલે હેડો કે પછી હેડો કે મોડું થયું. ઓહો, આ તૈયાર થઈને આવ્યા ને તૈયાર કરીને ઊંઘ્યા છો તૈયાર તો હું શામનો થઈ ગયો છું તો 1 કલાકની જગ્યાએ 1.5 કલાક કરી દીધો પછી. મોડું તો થયું છે, હું બથોડો આ મૂર્ખાઈ તો ઊંઘે લેલી જેવું લાગે છે મને. એવું જ લાગે, ઊંઘી જ નતા જાય. ઊંઘ તો લેટ લેવું કે તો એ મોડું કેટલું કર્યું છે. આ પોપટલાલ ના હારે એટલે મોડું. હું શામનો વાટ જોઈને બેઠો છું. મેં કીધું હાલ આવી જાય તાન ઊંઘ્યું. એક વાત તો હું તારી જોઈ રહ્યો એટલે ચોકન તું આય. અલ્યા હું આ બેવાની વાટ જોઈ રહ્યો તો મૂકી દા રાય બેસાણા આવ. એટલે મૂર્ખા અલ્યા આ બધું આ ના થઈ આમ. એમ નહીં શંભુજી, એક તો હું એક ગાડી લાવ્યો છું 10 થી 12,000 રૂપિયા ખર્ચો કરું છું કે મારા ભાઈ ફેવરું લ્યા અને આ મૂર્ખો ગામમાં બધા કઈ વળ્યો છે લે કે પીવા જઈએ છીએ અમે બધા પીવા જઈએ છીએ. પણ આવું ના કહેવાય. તમે કીધું હતા ને કહેતા હે ને. મુસાને કીધું લે તને મુએ શંભુજી ભાઈ બંને એમ કીધું તું ખાવા પીવાનો બધો ખર્ચો મારો છે. અલ્યા એ તો ઠંડુ બંડુ પીવાની વાત કરી હ. મૂર્ખા ખાવા પીવાનો ખર્ચો બધો મારો એમ કીધું તું મુએ. એટલે કોઈ દારૂ પીવાનો તો કીધું લે હું તને. એટલે ખાવાનો અને પીવાનો એ બોલ્યો તો. એટલે ખાવું પીવું એટલે સા પાણી કરવાનું ખાવાનો બધો ખર્ચો મારો એમ કીધું તું મુએ. મૂર્ખા બધું આખા ગામમાં તું એ બધું અવળું બાફ્યું છે યાર. અલ્યા તમે દર્શન કરવા જો તો પીવા જો તો મૂર્ખો. આ મૂર્ખો તો મને એમ જ કહેતો હતો ખાવાનું પીવાનું બધું ખર્ચો શત્રુજીનો જ એમ જ આ કીધું બધા તો મને. દર્શન કરવા જ જતા. હા, ખાલી આપણે પીવા જાય છે, આપણે ખાવું એ નહીં. પીવા તને ગામમાં મળે જ પી લેતા તને નહીં લઈ જવામાં. ખરેખર તું એ તમારી આબરૂ કાઢી નાખી લે મૂર્ખા. એટલે ગોમમાં પી પીને તમે નાટક કરો છો એટલો ઓછો છે. શંભુજી આબરૂ તો કાઢી જ કાઢી પણ આપણે આખા ઘરવાળા બધાની આબરૂ કાઢી હોય ને મૂર્ખાઈ પર. મેં શું કર્યું છે અલ્યા? એટલે પીવા જઈએ છીએ આપણે. એટલે ખાવા પીવાનું ફરવા માટે હું તો લઈ જઉં છું લે કે ચા પાણી કરવાની એરું પીવાનું. મૂર્ખા દારૂ પીવા શું વાત કરું છું યાર. અને આ તો મને ખબર જ હતી. હું પહેલા જ હું કહેતો હતો કે અરે આ કોક આ દાળમાં કોક કાળું એવું જ લાગે જ છે. અને આખરે એવું જ થયું. વાત હાશી પોપટલાલ. અને ઓના લીધે ચંપુજી તૈયાર નહીં ઈચ્છા. અને સાતુરજી હું તો ના જ કહેતો હતો ઓન તો પણ આ માણસ જોરે છે કે ના ના પપ્પા કે તમે હેડો તો આને કે મજા આવશે. અલ્યા પણ હું કીધું જ નહીં. જો ભાઈબંધ આ તૈયાર છો જ સોનો મોનો ભાઈ એમ કરીને હેડ તો હેડ બરોબર. આપણે ખાવાનું ફરવાનું મોજ કરવાની છે બરોબર. કોઈ દારૂ બારૂ પીવા નહીં જતા લે. લોકો ફરવા જોઈએ એટલે કોઈ દારૂ પીતા હોય એવું થોડું કોઈ વાત કરે છે. દારૂ પીવાની વાત ઠીક છે. આ માણસ યાર મનાયનું કહેતો ઈઓના ભાગ મારા ભાગને કે મના આ ઈ વાત કરી છે યાર આ માણસે. વાત કરી જેવી. તારા ચા જેટલી પીવી એટલી પી લેજે. સોળા જેટલી પીવી એટલે પી લેજે. શરબત તારા જે ઠંડુ પીવું પી લેજે. બાકી દારૂની વાત ના કરતો. આજ પછી છે ને ખરેખર જો ફરવા જાવ લે તારું નામ તો કઈ લઈએ જ નહીં. લિસ્ટમાં જ નોમ જ કાઢી નાખશી. ચતુરજી આ માણસ દારૂની લોભમાં આખા ગામમાં ફરે તો ઘેર ઘેર તો એ શું વાત કરો છો? લોભમાં દારૂની લોભમાં ચતુરજી, ફરે.
તમે જો ફરવા જતા હો, નવી ગાડી લાવ્યા ને ફરવા જતા હો તો આપણી ના નહીં. તમારો આખું કુટુંબનો છોકરો બૈરો બધો જ લઈને જો, પણ પિતાની અને સુખ શાંતિ ફરીને આવજો. કે પીવા નહીં જતા, અમે ખાલી ફરવા જતા તારા મૂર્ખાઈ અવળું બાફ્યું છે. તાર આબુ છે કે નહીં આબુ? તો પિતા ના હોય તો આપણે આવવા તૈયાર છીએ. દારૂ તો નોમશીએ નહીં, પણ આ અહીંયા અવળું બાફ્યું છે. આબુ હોય તો હેડ, બાકી છે ને આપણા છે ને એ બધું નાટક નહીં કરવાના એમ. આપણે પીએ નહીં, આપણે ફરવા આવવું છે. હા તો ઈમ દાન પેલા તૈયાર થો કે યાર. તો લઈ લો છોકરો બૈરો બધો ને હેડો. એ વાત નહીં, આપણે ઠેઠ સુધી લીલા લેર. હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા